હવે કોરા થાય છે આપણે કોરું થવાનું બાકી છે પણ ટાઈટ વધારે પૂછશે આ મને પાછું બીક લાગે જો આ કાંક બતાય તમને છે હું જો આ કાંક છે ને કાંક ખાનખુર જેવું લાગે મહાદેવ મહાદેવ આપણે મહાદેવને પાણી હરે છે ને વાહ વાહ ડૂબકી તો આપણો ખાવા આપણે શીખે તો સેટા ડૂબકી ખાઈ લીધી છે ચાલો આપણે માળાને પેલા અભિષેક કરી નાખીશું કેમેરા આગળ પાછું આવું પછી આપણે ખાવાનું છે હાથ પગ ધોવાના છે મોઢું ધોઈ નાખ્યું હા મિત્રો જય કિનારી કેમ છો બધા મજામાં ફરી વખત નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વાગ્યા છે અત્યારે જો 7:20 થઈ ગઈ છે પણ આપણે વ્લોગ થોડોક મોટો જાય કર્યો કારણ કે આપણે કામે ગયા હતા રતુબેન જય કિનારી શું છે મજામાં શું લે હાથમાં કોણ લેવું રાધુબેનના બોર લે રાધુબેનના બોર ખાવા છે રાધુબેન જાય છે માથે પણ બહારની વાત કરી દઉં પછી આપણે નીકળી જઈએ ક્યાં જવાનું છે તમને બધાને ખબર પડી જશે બા જય ગિરનારી કેમ છે મજામાં દેવબેન જય ગિરનારી કાંઈ વાંધો નહીં આપણે જવાનું છે ભાઈ કોળિયાક અમાહ નાવા કાંઈક મોટી અમાહ કહેવાય છે તો હું શેઠ બે જાય છે અમાહ નાવા બધા મારી કન્ટિન્યુ બધા વ્લોગમાં બની રહીજો 50વાળા સીઝમાં ફટાફટ બે નીકળી જાય કારણ કે થોડીક હવે ગરમી થવા મળી છે એટલે કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચાલો મારી બધા કન્ટિન્યુ બ્લોગમાં મળી જશે કોળિયાક અમાહ નાવા માટે બરાબર ને જય ગિરનારી ચાલો ભાઈ કોળિયાક પહોંચી ગયા છે નિષ્કલંક મહાદેવ નાવા માટે રમા છે એટલે આપણે શેઠને બે આવી જશે તમે જઈ છે ત્યારે દરિયા સટે પહોંચી ગયા છે અને આ રીતનું જો આ વેણગું નવું પડી ગયું છે અને આખું ઠેઠ લગન આખી આ ખાઈડ જ પડી ગઈ છે અને આપણે પાણી તો વળતું કેમ છે નથી ખબર પણ હવે સાહેબ તો ખરા આવે બરાબર ને ચાલો સાચું નાવા અને આ રીતના બધા અત્યારે ધીમે ધીમે બધા નાઈને બધા ભાજ્યા છે ઘરે કારણ કે 5 વાગ્યા છે અને ભૂદેવ જો બધો ધીમે ધીમે હકેલો કરે છે બતા કશે હંસલા છે બગલા છે એક કે ને શું છે ચલો શેઠ નાવા ગયા છે આપણે ઠેર કે હાથમાં આપી દીધી છે શેઠ જો ધીમે ધીમે અત્યારે જાય છે ભાઈ બુસ્કટ કાઢી નાખ્યું છે ને હું ડૂબકી મેળા આગળ પાછું આવું પછી આપણે આવવાનું છે હાથ પગ ધોવાના છે મોઢું ધોઈ નાખ્યું માથા પર પાણી ચડાવી દેવી તો આ રીતના ભાઈ અમાર છે એટલે નાવા તો શેઠ કે જવું પડશે તો ચાલો સેવી અને શેઠ અત્યારે નાવા વહી ગયા છે બધા ડૂબકી ખાય છે પાણી બધું અત્યારે વળતું થઈ ગયું છે કમ્પ્લેટ ને બધા ધીમે ધીમે છે જો સામે છે નિષ્કલંક મહાદેવ પણ હવે પાણી છે એટલે એ બધું આપણે કંઈ જવાનું નહીં થાય તો આ રીતનો બધો બ્લોગ છે કન્ટિન્યુ બધા જોતા રહીજો ચાલો આપણે હવે શેઠ નાય છે કડીક ઊભા રહી જોઈ પછી આપણે હાથ થઈ નાખીએ આ બધું શેઠ હવે નાઈને વહી આવ્યા છે હવે આપણે ડૂબકી મારી અમાર નવા આવ્યા છે તો ડૂબકી મારવા તો જવું જ પડશે તો શેઠ અત્યારે વહી આવ્યા છે તો આપણે કપડાં કાઢી નાખીશું ને પછી જઈશું આપણે ડૂબકી મારવા જો શેઠ નાઈને વહી આવ્યા છે બસ પૂરું કેમ ઘડીકમાં પાણી ટાઢું હે ફૂલ ટાઢું તો ચાલો આપણે પણ ડૂબકી મારી આવ્યા છે તો ડૂબકી માર્યા છે કેમ જવું પેલા પ્લાન હતો હાથ પગ ધોવાનો હવે આપણે જઈએ છીએ ડૂબકી મારી આવી બસ અમાર નવા આવ્યા છે નાનું જવાનું હોય ને બરાબર ને ચાલો આપણે હવે કપડાં બધું સેન્સ કરી નાખીશું એટલે પેલા ચશ્મા કાઢી નાખ્યું આચું કેવું લાગે કાંઈ ન કરતે આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા છે શેઠનો બરમુંડો પહેરી લીધો છે કારણ કે આપણે કાંઈ કપડાં નથી લેવા શેઠ કે મારે બરમુંડો લેવા એ તું કાંઈ પહેરી લીધો છે ને આ બાજુ કપડાં આપણે બધા કાઢ્યા છે તો હવે ધ્યાન રાખવાનું છે તમારે બધાના કપડાં બધા મૂકી દીધા છે અને આપણે શેઠને બે જઈએ છે પાછા ડૂબકી ખાવા હાટું અને ખજૂરભાઈ ઘોડે આપણે માળાને અભિષેક કરવાનો છે અને શેઠ અત્યારે પાડે છે આ ભાઈના ફોટા જો વાહ બે વાહ એકવાર અરે ના રેડી પડશે હવે જ બરાબર પડશે શેઠ અત્યારે ભાઈ ફોટા પાડવાનું કામ ચાલુ છે ફોનની અંદર ડૂબકી ખાવા જવાનું છે ભાઈ ફોનને કાંઈ થાય કે ન થાય મહાદેવના શરણોમાં મૂકી દેવાનું છે શેઠને ફોટા પાડવાનું કામ પૂરું થાય એટલે આપણે જો અંદર હવે પ્રવેશ કરી દીધો છે મહાદેવ માં જય માં આવી જાઓ શેઠ ફોટો રેડી થોડો પાણીમાં પહોંચ્યા છે ને આપણે થોડું લાગે છે બીક શું છે શેઠ આ મને પાછું બીક લાગે જો આ કાંક બતાય તમને છે હું જો આ કાંક છે ને કાંક ખાનખુરો જેવું લાગે આપણે નામવાની કોઈ ઈચ્છા નથી પછી ડૂબકી તેમ ખાઈ નાખો હાલો હાથ પગ ધોઈ નાખો અહીં નહીં નાખો હાલો છે પાણી ચડાવી દો હાલો તમે લ્યો મહાદેવ આપણે મહાદેવને પાણી ચડાવી દો મહાદેવ ડૂબકી તમે ખાવી છે હવે હાલો ખાઈ નાખો વાહ વાહ ડૂબકી તો આપણો ખાવા આપણા જીગર છે ને ડૂબકી નથી ખાવી નહીં પણ હવે માળાને અભિષેક કરવાનું છે તો શેઠ ડૂબકી ખાઈ લીધી છે તો ચાલો આપણે માળાને પેલા અભિષેક કરી નાખીશું હવે કોરા થાય છે આપણે કોરું થવાનું બાકી છે પણ ટાઈટ અત્યારે ફૂલ ચડી છે ભાઈ જો શેઠ અત્યારે કોરા થઈ જાય એટલે રૂમાલ આપણે એમ એટલે એક રૂમાલમાં ટીવી બંધ કરવાનું રૂમાલ આવી જશે
ફટાફટ કોરા થઈ જાય કપડાં ચાન્સ કરી નાખ્યું ચાલો આપણે ઓલરેડી કમ્પ્લીટ નાઈને છે અને ભાજ્યા છીએ ઘરે પણ જો બૂટ હાથમાં લઈ લીધા કારણ કે આ બધા પગ છે ને બધા પણ્યાવાળા થશે તો આગળ જઈને ક્યાંક પગ ખખેર નાખશું ને પછી પાછા જોડા પહેરીશું તો ચાલો આપણે થઈ ગયા છીએ કમ્પ્લીટ ને નીકળશું હવે ઘર બાજુ સૂર્ય દાદા પણ અત્યારે ધીમે ધીમે નમવા જઈ રહ્યા છે તો ચાલો જઈશું અને અમે જુઓ ઘણું ટ્રાફિક બધું ઓછું થઈ ગયું છે ને આખો શર્ટ આખો તો ફૂલ ભરતી નહોતું તો શર્ટ બહુ માણસો હમણાં મળ્યો આપણે બોટલ શેઠે પાણી બોટલ આપણે લીધી પીવા હાટું ને કિટકેટ લીધી આ પાણી પછી ગરમ જ લીધું ના આજ લેવાનું પાણી ગરમ આવી ગયું છે ને ભાઈ કિટકેટ શેઠે બિસ્કીટ લીધી છે કે ના ચોકલેટ કે આપણે નાસ્તો કાંઈ કરવો કોઈ નાસ્તો નથી કરવો ચાલો ફટાફટ ઠંડુ બંડુ પાણી નથી પણ ગરમ પાણી છે પી લેવી ને પછી ચોકલેટ ખાઈ લેવી ચાલો આપણે અમાસ નાનતો ગારોને વૈયા છે દીવાપીતી કરીને છે દૂધ લે છે પણ મારા રાધુબેન અમારી દીકરી અત્યારે છે ને એ રોટલા કાઢે છે જો કાંઈ કટ્ટાથી રાધુબેનના બસ આવો નાટક જ ભાઈ બીજું શું કરો છો બેના જો આ રોટલો કર્યો છે બાળી દીધી સાઈનકી હે બાળી દીધી શેડા લૂસ જો શેડા આવ્યા રાધુબેનને બસ આવું બધું હળી હંસો કરવાનું બધું મજા આવે કામ કરવાની અને હાડી જેવું બધું પ્યાર કરે બ્લોકમાં આવી જાય છે આ બેન જો કાંઈ ભળી નહીં બસ નિશાળાત આવીને પછી હિંચકા ખાવાનું લેસન કરીને પછી કાંઈ ભળી કરે પાણીપુરી ખાવાની બીજું કાંઈ નહીં અને દેવુબેન આ થોડીક ફરિયાદ હતી દેવુબેન કામ નહોતું કરતા હાચી વાત છે ખોટી વાત હવે તમે મમ્મી કહેતા શું કરે હું હસકાશે ખીચડી નહોતી બનતી હે કામ નહોતું કીધું ચાલો તો હવે કંટીન્યુ બધા બની રહેજો વાળુની તૈયારી થઈ ગઈ છે તો પછી વાળુની તૈયારી કરીશું ચાલો વાળું કરવા વહી જાય છે વાળુમાં શું મેનુ છે તમને કહી દઉં સેવ ટમેટાનું શાક છે મસ્ત મજાનું ને પાવ ગાંઠિયા સ્પેશિયલ લાવ્યો છે મારે બહાર હાટું પાવ ગાંઠિયાને બહુ ભાવે એટલે તો ચાલો બધા વાળું કરી લઈએ લેટ ડેકોરેશન બધું કમ્પ્લીટ થઈ ગયું છે જો આ રીતનું બધું ઝુમ્મરને બધું મેળવ્યું છે અહીંથી તમને એટલે બતાવી દો બાજથી તમને પછી બધો નજારો બતાવી છે અજુભાઈ બતાવી અજુભાઈ જય ગિરનારી કેમ છે મજા અમારા ભાઈ અમારે વાત છે બી ડોલ મજા લાગે ઘટ્યા ને બધી મોજ છે બીજી ભાઈ રામભાઈ ને કિશોરભાઈ બે ગયા છે કાંક બહાર કાંક નાસ્તો લેવા ગયા છે નાસ્તો કરવા છે પણ ભાઈ લગાડીને તો અહીંયા છે પણ વડવામાંથી બટેટા ભાઈ રામભાઈ સ્પેશિયલ બટેટા લેવા ગયા બટેટા ગાંઠિયા ભાઈ જો કાંઈ ઘટે ને લાલ કોમ બટેટા હો ભાઈ ગાંઠિયા તાજા ને ધમધમતા ભાઈ તો બે ગયા છે બધા નાસ્તો કરવા કારણ કે લેટ ડેકોરેશન કરવા જાય એટલે બધા કે ભાઈ નાસ્તો કરો છે નાસ્તો સરસ મજાનો રામભાઈ ને કિશોરભાઈ બે લઈ આવ્યા છે સલું કર્યું છે ભાઈ ભાવેશભાઈ કેવો ટેસ્ટ છે એક નંબર હાસો કહેજો સીધુભાઈ ગાંઠિયા કેમ છે હાસો કહેજો મસ્ત છે વાહ વજુભાઈ તમને કેમ લેજો નાસ્તો બરાબર તો સાચા નથી છે બરાબર છે નાસ્તો કેમ છે શું છે કિશોરભાઈ નાસ્તામાં શું છે ગાંઠિયા બટાટા હા સંભારો છે બાકી તો રેડી ને અરે એક નંબર રામભાઈ તમારે શું કઈ કેવું છે કે વચમાં આપત તો ન થાય ને આપણે ટ્રાફિક વાળા હતા પણ વાંધો નહોતો આવ્યો નો આવે પોલીસ વાળા હતા ટ્રાફિક વાળા નહીં હા તો વાંધો નહીં અમે કીધું ઉભા રાખે જોયું જાય પછી કાંઈ રાખ્યા નહીં તમારે ડોનભાઈ શું કેવું છે બટેટા ગાંઠિયા ડોનભાઈ ભાઈ ભાગ કર્યા છે ને બધા સલું કીધું ધીમે ધીમે ખાવાનું તો ચાલો આપણે હવે મોઢામાં પાણી પહેલા જલ્દી ખાવા મળીશું સરસ મજાનો નાસ્તો કરી લીધો છે આપણે સરસ મજાનો વ્લોગ આજનો ઉતાર્યો છે વ્લોગ કેવો લાગે કેવો રીતે કમેન્ટ બોક્સમાં કહેજો પાછા અને આપણો વ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા લાઈક કરવાનું ભૂલતા નહીં મળશું પાછા નવા વ્લોગ સાથે જય ગિરનારી કારણ કે લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે કન્ટિન્યુ બધા વ્લોગ આવશે તો ચાલો મળશું નવા વ્લોગમાં જ્યારે કે જય ગિરનારી